જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જાય છીએ વગડ ચોકડીથી ભક્તિનગર રેલવે સ્ટેશન. તો મળીએ છીએ વિડીયોમાં આગળ. વિડીયોમાં બન્યા રહેજો. વેગડ ચોકડીથી આપણે હાલતા થયા છીએ. હવે આવશે મવડી ગામ. રોડ બની ગયો જ નવો, જોઈ લ્યો. ભાભલા જાય, બાકી બાંબોટ જાય છે ભાભલા. ગામની અંદર રોડ આવ્યો, ત્યાંથી આપણે અંદરથી આવેલા છીએ મવડી ગામમાંથી. આ શોર્ટકટ થાય, ઓલું થોડુંક ફરવાનું થાય. મવડી ગામની મેન બજાર, મેન રોડ, મેન બજાર જે કયો આવી ગયો બાપા સીતારામ ચોક. અહીંયા બને છે કોમ્પ્લેક્સ. અહીં આપણે છે સ્વામિનારાયણનું મંદિર. જય સ્વામિનારાયણ. હા, રોડે ખોદી નાખો બધે. જો ખળબળ કરતા જાય બધાય. અત્યારે જો આ બાજુ આવતા હોય મવડી ગામ બાજુ, તો અહીંયા ધ્યાન રાખો, બહુ ટ્રાફિક થઈ જાય છે. રોડ ખોદેલો છે, આડે ધડ બધા હાલે, ધડબડ કરતા રોદામાં. તો મવડી ચોકડી વટીને આપણે આવી ગયા છીએ મવડીની શાક માર્કેટ, વિશ્વેશ્વર શાક માર્કેટ. અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય, એટલે આ બાજુ આવવામાં તો બહુ ધ્યાન જ રાખવાનું. અહીંયા ચોકડી સુધી જો આ માર્કેટનો ટ્રાફિક હોય, અને ચોકડી વટો એટલે ખોદેલું છે એનો ટ્રાફિક છે મવડી ગામ સુધી. મવડી ગામ વટો ત્યાં સુધી. આવી ગયો છે આનંદ બંગલા ચોક. આ બાજુ બધા ફ્રૂટવાળા. અહીં બધા નાસ્તાવાળા. અશોક ગાર્ડનથી આપણે આ બાજુ આવી ગયા છીએ ભક્તિનગરના અંડરબ્રિજ બાજુ. એ આગળ આવશે નાલું. આગળથી રાઈટ સાઈડ વળી એટલે નાલું આવે અંડરબ્રિજ. આવી ગયું લક્ષ્મીનગરનું નાલું, લક્ષ્મીનગરનો અંડરબ્રિજ. નાલું વટીને રાઈટ સાઈડ વળો એટલે આ બધા 100માં 5 નારિયેલવાળા તમને બધા રિક્ષાવાળા દેખાશે. જો સામે ઊભા એનાથી આગળ આવી એટલે અહીંયા આવી ગયો ભક્તિનગર રેલવે સ્ટેશન. એ ભક્તિનગરનું નાલું કહેવાય છે. અહીંયા આવી ગયું રેલવે સ્ટેશન. હવે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.